સમાચારમાં આગળ વાત કરીશું તો સુરતમાં એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। નર્મદે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવામાં આવતા એક્સટર્નલ એક્ઝામને લઈ એબીવીપી વિરોધ નોંધાવ્યો। એક મહિના પહેલા આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। આવેદન બાદ કોઈ નિરાકરણ ન આવતા આજે એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। ત્યારે એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જો કે એક્સટર્નલ પરીક્ષા બંધ કરાતા વિરોધ કરવામાં આવ્યો। આ આંદોલન કરવાનું કારણ અમારું જે એક્સટર્નલ ઘણા ટાઈમથી ચાલતું હતું તે કશે ને કશે યુનિવર્સિટીએ બંધ કરી દેવામાં આવ્યું છે। અમે ઘણા ટાઈમ પહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એક આવેદન આપ્યું હતું, જેમાં સ્પષ્ટ માંગ મૂકી હતી કે એક્સટર્નલ ફરીથી ચાલુ કરી દેવામાં આવે। તો એક મહિના વધારે થઈ ગયો, હજુ સુધી એક્સટર્નલ ચાલુ કરી દેવામાં નહીં આવ્યું, જે આ કેટલું અયોગ્ય છે। આમાં મને એવું લાગી રહ્યું છે કે એક્સટર્નલ બંધ કરવાનું કારણ ખાલી વિદ્યાર્થીઓને નુકસાન નથી, પણ એમાં જે સમાજના લોકો રહે છે, જે સોસાયટીના લોકો રહે છે, જે આપણી યુનિવર્સિટી નર્મદા દક્ષિણ ગુજરાતી ટ્રાઇબલ બેલ્ટની યુનિવર્સિટી છે, એમાં પણ જે ડાંગથી જે બીજા અલગ વિસ્તારોથી જે વિદ્યાર્થી આવે છે, કશે ને કશે એને આર્થિક રીતે મજબૂત ના હોતા એ લોકો સાથે નોકરી સાથે સાથે ભણવાનું પણ ચાલુ રાખે છે, જેના કારણે એ પણ બહુ મોટી સંખ્યામાં એડમિશન લે છે। તો આ બંધ કરીને યુનિવર્સિટી એવું સાબિત કરવા માંગે છે કે એ લોકોને કશે ને કશે ભણવાથી વંચિત રાખવામાં આવે છે। એક્સટર્નલ ચાલુ કરવાનો વિષય છે અને બીજી માંગ છે કે ટ્રાઇબલ એરિયાથી દૂરથી આવતા વિદ્યાર્થીઓ છે ત્યાં એક્સટર્નલ બંધ કરી દીધી છે। એ લોકો 200-300 કિલોમીટર દૂરથી અહીંયા આવે છે, તે ફરીથી ચાલુ કરવામાં આવે માટે વિશેષણ અમારી માંગ છે, એટલા માટે અહીંયા આંદોલન કરવામાં આવી રહ્યું છે। જ્યાં સુધી એમનો જવાબ નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। એક્સટર્નલમાં જેટલા પણ ટ્રાઇબલ એરિયામાંથી આવે છે એટલા બધા વિદ્યાર્થીઓ આ પ્રોબ્લેમથી થાય છે લોકો।